સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ શહેરથી આશરે 8 થી 10 કિલોમીટર દૂર ખરડી ગામમાં શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્ર દ્વારા નિવાસીય બાલ યુવા જ્ઞાન શિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું। દાહોદ શહેરમાં સ્કૂલ કોલેજોમાં ગરમીઓના વેકેશન દરમિયાન બહુ બધી સંસ્થાઓ દ્વારા છોકરાઓના મનોરંજન માટે કેમ્પનું આયોજન કરતા હોય છે। તેવી જ રીતે દાહોદના શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્ર ખરેડી દ્વારા બાલ યુવક યુવતીઓની નિવાસી 3 દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ શહેર તેમજ આજુબાજુના આશરે 50થી પણ વધારે ગામના 700થી પણ વધુ છોકરા છોકરીઓ શિબિરમાં ઉપસ્થિત રહીને આ શિબિરનો લાભ લીધો હતો। શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્ર ખરેડીમાં આધ્યાત્મિક જ્ઞાનનો મુખ્ય હેતુ મોબાઈલ ફોન કોમ્પ્યુટરની દુનિયાથી દૂર છોકરાઓને નૈસર્ગિક રમતો રમાડવામાં આવે અને સાથે સાથે ધ્યાન, યોગ, કરાટે, લીંબુ ચમચી પ્રાર્થના, મ્યુઝિકલ ચેર, થેલા દોડ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં 5 વર્ષથી 18 વર્ષમાં છોકરા છોકરીઓએ લાભ લીધો હતો। આ 3 દિવસની બ્રહ્મ જ્ઞાન સંસ્કાર શિબિર શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્રના આચાર્ય સૂર્ય પ્રતાપજી, મહાત્મા અનિલ મહારાજજી અને કરાટે માસ્ટર વિનોદભાઈ ખપેડ દ્વારા સહયોગ આપીને જ્ઞાન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, દાહોદ। એટલે બગલા જેવું ધ્યાન કે નદી કે તળાવની અંદર જ્યારે બગલાને એને પોતાના આહાર માટે ખાલી એક પેટ ભરવા માટે એ કેટલું એકાગ્ર કરે છે અને એક પગ ઉપર ઊભો રહીને એ માછલીને પકડે છે। તો આવી રીતે આપણે પણ વિદ્યાર્થી જીવનની અંદર એનાથી એ શીખ લઈએ કે જે પણ આપણને અહીંયા ભણાવવામાં આવે કે અત્યારે જે ભણાવવામાં આવી રહ્યું છે એને ધ્યાનથી સાંભળીએ અને એ એકાગ્રતાથી સાંભળવાથી એ આપણા હૃદયની અંદર આપણે એને ધારણ કરીએ। શ્વાને નિંદ્રા અને કૂતરા જેવી ઊંઘ હોવી જોઈએ। આપણે કૂતરાને જોઈએ કે રસ્તામાં ગમે ત્યાં સૂતેલો હોય। गरबाड़ा से। जोर से बोलो। गरबाड़ा से। गरबाड़ा से। कौन से क्लास में पढ़ते हैं आप? 3rd क्लास में। 3rd क्लास में। यहाँ क्यों आए हो? बाल शिविर। बाल शिविर कहाँ की है? कैसी बाल शिविर है? बच्चों को। स्वामी श्री प्राणनाथ ज्ञान केंद्र में यहाँ बच्चे आए हुए हैं। यहाँ बाल शिविर 3 दिन की लगी हुई है। यहाँ पर अलग अलग तरह की एक्टिविटी होगी। यहाँ पर होगा संगीत चेयर होगी और क्या कि कराटे का और म्यूजिक सभी यहाँ पर आयोजन किया जाएगा। यहाँ देख रहे हो बच्चे सब अभी आनंद मंगल में आराम से मस्ती कर रहे हैं। देखिए आराम से देखो। हाँ जी, हम यहाँ पहुँच चुके धरी। आप कहाँ से बता रहे हो? क्या क्या होगी एक्टिविटी में? क्या होगा? कराटे, चमन रेस, म्यूजिकल चेयर और बाकी सब। हाँ हाँ, यार मजा लेने आए हो आप? छुट्टियाँ हैं भी स्कूल में? हाँ जी, ओके भाई, धन्यवाद। आपका शुभ नाम क्या है? શ્રી પ્રાણનાથ જ્ઞાન કેન્દ્ર ખરડી મુકામે જે સંસ્થા આવેલી છે જ્ઞાન કેન્દ્ર, એની સ્થાપના લગભગ 2003માં થઈ ચૂકી છે, પરંતુ એનું બાંધકામ ને બીજી વિવિધ એક્ટિવિટીઓ, વિવિધ પ્રવૃત્તિઓ અમે 2011થી ચાલુ કરેલ છે। જેમાં સૌપ્રથમ અમે લાઇબ્રેરી બનાવી, સભા હોલ બનાવ્યો। તો લાઇબ્રેરીની અંદર 2011થી લગભગ ગામના 20 જેટલા બાળકો અભ્યાસ કરે છે। સાંજના સમયે દિવસે એમની સ્કૂલ કોલેજમાં જાય છે અને સાંજે તેઓ લાઇબ્રેરીની અંદર અભ્યાસ કરે છે અને એમને જરૂરી પુસ્તકો અમે લાઇબ્રેરીમાં રાખેલ છે અને એ પુસ્તકોનો અભ્યાસ કરી અને આજ સુધીમાં લગભગ ક્લાસ 1 અને ક્લાસ 2ની પોસ્ટ ઉપર બાળકો એનો વાંચન કરી અભ્યાસ કરીને ગયેલ છે અને એમની પાસેથી અમે કોઈ પણ જાતની ફી લીધેલ નથી। અને આ સંસ્થામાં મફત કોચિંગ ક્લાસ પણ શિક્ષકો જે પીટીસી કરેલા વિદ્યાર્થીઓ અથવા તો એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ નાના બાળકોને મફત કોચિંગ પણ આપે છે અને કોચિંગ 1 થી 10 સુધીના બાળકોને આપે છે અને જેઓ સમાજના ગરીબ બાળકો એવાને પહેલી પસંદગી આપે છે, તેમની પાસેથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી। આ સંસ્થા ખાતે દર રવિવારે બાળ યુવા સંસ્કાર શિબિરનું આયોજન થાય છે અને આ સંસ્થા મારફતે જુદા જુદા લગભગ 15 ગામોની અંદર બાળ યુવા સંસ્કાર કેન્દ્રો ચાલે છે અને બાળકોની અંદર યુવાનોની અંદર સારા ગુણોનો વિકાસ થાય એવા પ્રયાસો આ સંસ્થા મારફતે કરવામાં આવે છે
અને આ સંસ્થાને અમારી મેન શાખા પ્રાણનાથ જ્ઞાનપીઠ સરસાવા તરફથી યોગ્ય માર્ગદર્શન સમયે સમયે મળે છે અને તે મુજબ અમે કાર્ય કરીએ છીએ. સાથે આ સંસ્થાની જોડે ઓલ ઇન્ડિયા મહિલા મંડળ જોડાયેલું છે, એમનો પણ અમારને ખૂબ સારો સહકાર મળે છે. તો પ્રવૃત્તિની અંદર કહીએ તો અમે 2011થી વિવિધ પ્રવૃત્તિઓ, આ આપણે લાઇબ્રેરીની વાત થઈ, ગૌશાળાની સ્થાપના પણ 2016માં કરેલ છે અને લગભગ 20 ગાયો અમારી પાસે છે જે નબળી બીમાર ગાયોની પણ અમે સેવા કરીએ છીએ અને એમનો ઘાસચારો આજુબાજુના સમાજના લોકો, ભક્તજનો, ધર્મપ્રેમી સજ્જનો અમને ઘાસચારો આપે છે અને એમને ખાણદાણ પણ પૂરું પાડે છે. અને બીજું અમારા ટ્રસ્ટો છે, શ્રી પ્રાણનાથ જ્ઞાન કેન્દ્ર સેવા ટ્રસ્ટ અને પ્રાણનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, એ ટ્રસ્ટો પણ આમાં સહયોગી છે. મહિલા મંડળ પણ સહયોગી છે. એમના જે દાન સેવા આવે છે એનાથી આનું સંચાલન થાય છે. હાજી સાહેબ, તો આજે જે અહીંયા અત્યારે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અહીંયા? આજે અમે 3 દિવસીય બાળ વિવાહ શિબિરનું આયોજન કરેલ છે અને એની અંદર લગભગ 50 ગામના 700થી વધારે બાળકો અને યુવાનો પધારેલ છે. સાથે એમના વાલીઓ પણ થોડા બાળકોને લઈને અને એમના સ્વખર્ચે અમે એમને આમંત્રણ આપ્યું તો સ્વખર્ચે તેઓ પધારેલ છે અને બાળકો આવી ચૂક્યા છે. અને અમે શિબિરનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું છે અને બાળકોને હાલમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવાનું કાર્ય જે અમને સહયોગી એવું કન્યા ગુરુકુળ વડોદરા એ સહયોગ આપે છે અને સાથે અમારું મહિલા મંડળ એના સહયોગથી શિબિર ચાલે છે. પણ મેં કીધું 700 જેટલા બાળકો, હવે બાળકોને મફત અમે સ્ટેશનરી એટલે કે નોટબુક, પેન, પેન્સિલ, રબર અને બોટલ અમે મફત આપીશું. એની અંદર અગત્યના મુદ્દાઓનો તેઓ નોંધ કરશે. સાથે 12:30 વાગે અમે ભોજન આપીશું અને ત્યારબાદ થોડો આરામ કરાવી 4:30 વાગે અમે કરાઠે તથા વિવિધ રમતો, નાની રમતો કે જેમાં બાળકોને નુકસાન ન થાય એવી લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, દોરડા ખેંચ એ પણ અમે કરાવીશું. આટલા દિવસની અંદર કરાઠેનો કાર્યક્રમ પણ છે અને આ બધું અમે નિઃશુલ્ક કોઈ પણ સેવા લીધા વગર બાળકોને અમે આ બધી પ્રવૃત્તિઓ કરાવીશું. આપનું શુભ નામ સાહેબ? ચંદુભાઈ બામણીયા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.